નમસ્કાર દર્શક મિત્રો, મહામંથનમાં આપનું સ્વાગત છે। હું છું ઈશુદાન ગઢવી। આજે આપણે ચર્ચા કરવાના છીએ મહામંથનમાં પાણીદાર પ્લાન। કાળઝાળ ગરમીની વચ્ચે ગુજરાતમાં તો વરસાદી માહોલ જામ્યો છે, પરંતુ પ્રધાનમંત્રીની સતત ગુજરાત મુલાકાત ગુજરાતના રાજકારણમાં ગરમાવો લાવતી રહે છે। આ વખતે પ્રધાનમંત્રી શ્રીની કચ્છ અને ગાંધીનગર મુલાકાત છે। કચ્છમાં પ્રધાનમંત્રીએ નર્મદાની જે કુંડહે કેનાલનું ખાતમુહૂર્ત કર્યું, જેનાથી 7 ગામના 182 તાલુકાને પાણી મળવાનો અંદાજ છે। આ પહેલા પણ પ્રધાનમંત્રીએ ગુજરાતમાં અનેક પાણીલક્ષી યોજનાઓનું ખાતમુહૂર્ત કર્યું છે। પ્રધાનમંત્રી પોતાના પાકા હોમવર્ક માટે જાણીતા છે અને ગુજરાત જેવો ગઢ જાળવવા મોટા પાયે હોમવર્ક કરવું પડે તે નિશ્ચિત છે। ત્યારે સવાલ એ છે કે સૌની યોજનાઓના લોકાર્પણ, નર્મદા કેનાલના ખાતમુહૂર્ત, આવી તમામ પાણીદાર કામગીરી લોકોના પાણીદાર મત અપાવી શકશે ખરી? જોઈએ આ જ વિષય પર મહામંથન પાણીદાર પ્લાન મારી સાથે। પ્રધાનમંત્રી મોદી 2 દિવસના ગુજરાતના પ્રવાસે છે, ત્યારે તેઓ દિલ્હીથી સીધા ભુજ એરપોર્ટ પર પહોંચ્યા હતા, જ્યાં તેમનું મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા સ્વાગત કરાયું હતું। જે બાદ એરપોર્ટથી કંડલા પોર્ટ સુધી પ્રધાનમંત્રીએ રોડ શો યોજ્યો હતો। કંડલા પોર્ટ પર આંબેડકર કન્વેન્શન સેન્ટરનું લોકાર્પણની સાથે વિવિધ પ્રોજેક્ટના લોકાર્પણ પણ કર્યા હતા। આ જાહેર સભાને સંબોધી હતી। જાહેર સભાનું સંબોધન કર્યા બાદ પ્રધાનમંત્રી મોદી ભચાઉ પહોંચ્યા, જ્યાં તેમણે પમ્પિંગ સ્ટેશનનું અને નર્મદા વોટર કુંડો કેનાલનું પણ લોકાર્પણ કર્યું હતું। કેનાલના લોકાર્પણની 7 તાલુકાના કુલ 182 ગામોને પાણી લોકાર્પણથી મળવાનું છે। પ્રધાનમંત્રી મોદી ગુજરાતના પ્રવાસે છે, ત્યારે કચ્છના કંડલા પોર્ટ પર પણ તેમણે આંબેડકર કન્વેન્શન સેન્ટરનું લોકાર્પણ કર્યું હતું। જે બાદ તેમણે જનસભાને પણ સંબોધી હતી। પ્રધાનમંત્રી મોદીનું કંડલામાં ભવ્ય સ્વાગત કરાયું હતું। કંડલામાં જનસભાને સંબોધતા મોદીએ કહ્યું હતું કે કંડલા એક લઘુ ભારત છે અને તેનું મહત્વ માત્ર ગુજરાત અને દેશ કક્ષાએ નહીં, પરંતુ વૈશ્વિક કક્ષાએ છે। આ સાથે જ તેમણે કચ્છની પ્રશંસા કરી હતી। તેમણે કહ્યું હતું કે ભૂકંપ બાદ કચ્છ ખૂબ જ વેગથી વિકાસ તરફ આગળ વધતો જિલ્લો બન્યો છે। તેમણે એમ પણ ઉમેર્યું હતું કે કચ્છના લોકો પાણીદાર છે। પાણીની અછત વચ્ચે ભલે તેઓ જીવતા હોય, પરંતુ પાણીનું મહત્વ તેઓ ખૂબ જ સારી રીતે જાણે છે। કી આયો ભા ભેણો, याद करते हैं मुके? यातायात की दुनिया में कंडला पोर्ट हिंदुस्तान की अर्थव्यवस्था में भी एक अहम भूमिका निभा सके, इस परिस्थिति में काम कर सकता है और हम भी उस दिशा में इसको आगे बढ़ाना चाहते हैं। भारत की सामुद्रिक व्यापार की विरासत हजारों साल पुरानी है। तो मैंने नितिन जी को कहा है कि ऐसा छोटा मत करो, उसे कुछ नए सिरे से सोचो। उन्होंने कहा कि मुझे थोड़ा समय दीजिए, मैं सोच करके बताता हूं। तो ये कन्वेंशन सेंटर भी, क्योंकि जिस प्रकार से कच्छ का डेवलपमेंट हो रहा है, आज हिंदुस्तान में कोई एक डिस्ट्रिक्ट तेज गति से आगे बढ़ रहा है तो उस डिस्ट्रिक्ट का नाम कच्छ है। और कोई कल्पना कर सकता है 1988 में भयंकर साइक्लोन ने हमको तबाह कर दिया था। 2001 भूकंप ने हमें जमींदोज कर दिया था, लेकिन इस मिट्टी की ताकत देखिए, यहां के लोगों की खुमारी देखिए, आज कच्छ फिर से चल पड़ा। हम कच्छ के लोग पानीदार तो है, पर बिना पानी जिंदगी गुजारते रहे।
पानी का महात्म्य क्या होता है, ये कच्छ के लोग भली भांति समझते हैं। चाबहार पोर्ट और कंडला पोर्ट, इन दोनों का जुड़ना, इसका मतलब यह होता है कि विश्व व्यापार में अंगद की तरह कंडला अपना पैर जमाएगा, इतना बड़ा परिवर्तन आने वाला है। आज कंडला पोर्ट को मैकेनाइज करने की दिशा में कुछ कदम उठाए जा रहे हैं। તો દર્શક મિત્રો, મહામંથનમાં આજે આપણે એ જ ચર્ચા કરવાની છે પાણીદાર પ્લાનની. જે રીતે નરેન્દ્ર મોદીએ ચૂંટણી નજીક આવી રહી છે પ્રમાણે કચ્છમાં જઈને કચ્છી ભાષામાં કિંયયો મજાએ સંબોધન કરીને એક પ્રયાસ કર્યો છે લાગણી જીતવાનો, અને આ લાગણી 2017 માટેની કામગીરીમાં કામ આવશે એવી ગણતરી ભાજપની છે. ખાસ કરીને રોડ શો પણ યોજ્યો, જેમ સુરતમાં રોડ શો આયોજન કર્યું હતું. જે પટ્ટી છે, નરેન્દ્ર મોદી એક પાકા સંગઠનના નેતા છે, એમનું હોમવર્ક બહુ જ ઝીણવટપૂર્યું હોય છે, ને એટલા માટે જ જ્યાં જ્યાં સીટો દેખાય છે એ સીટને ગણતરી પ્રમાણે જે સુરત હોય, કચ્છ હોય, બોટાદ હોય, ગણતરી કરી છે, અને એક પ્રમાણે જ સિસ્ટમમાં તેઓ સભાઓને સંબોધન કરી રહ્યા છે. દિલ્હી બેઠા બેઠા પણ ગુજરાતની તેમને ચિંતા છે, કારણ કે ગુજરાત છે એ એમનું ગઢ છે. ત્યારે આ સમગ્ર મામલા ઉપર આજે આપણે ચર્ચા કરવાના છીએ. આપણી સાથે બે મહાનુભાવો જોડાયા છે, ત્રણ મહાનુભાવો. દિલીપ સંઘાણી છે, ભાજપના નેતા છે, હિમાંશુ પટેલ કોંગ્રેસના નેતા, અને અજય નાયક સુરતથી જોડાયા છે, વરિષ્ઠ પત્રકાર. ત્રણેય મહાનુભાવોનું ખૂબ ખૂબ સ્વાગત છે. દિલીપભાઈ, પહેલા હું આપની પાસે આવવા માંગીશ કે જે રીતે નરેન્દ્ર મોદી સંબોધન કરી રહ્યા છે, જે રીતે કચ્છીમાં શરૂઆત કરવી, પાણીદાર કચ્છીઓને કહેવા પાણી વગરના ઇલાકામાં હોવા છતાં, અને જે રીતે યોજનાઓની પણ વન બાય વન જેમ જેમ નજીક ચૂંટણી આવી રહી છે એ પ્રમાણે યોજનાઓનું લોકાર્પણ ખાતમુહૂર્ત કરી અને એક પ્રકારની જે ચૂંટણીની સભાઓ હોય એ પ્રકારનું આયોજન પ્રધાનમંત્રી કરી રહ્યા છે. એવું લાગી રહ્યું છે કે 2017ની ચૂંટણી માટે જ આ પ્રચાર અત્યારથી ચાલુ કરી દીધો છે, જેથી કરીને ભાજપ પાર્ટીને પાછળથી બહુ સભાઓ કરવાનો અથવા તો ખર્ચો કરવાની જરૂર ન પડે. ભારતીય જનતા પાર્ટીએ જે કોઈ કાર્યક્રમો કે સરકારના માધ્યમથી કામ કર્યા છે એ મતના મતલબ માટે નહીં, રાજ્યના અને દેશના વિકાસ માટે કર્યા છે. માન્ય વડાપ્રધાન અને તત્કાલીન મુખ્યમંત્રી જ્યારે હતા ત્યારે વર્ષોથી સૌરાષ્ટ્ર કચ્છ પીવાના પાણી માટે ટળવળતું હતું. ખેતીના પાણી માટેનો તો વિચાર સુધા થઈ શકતો નહોતો. એવા સમયે નર્મદાનું પાણી પીવાના પાણી માટે તો મળે જ, પણ સૌરાષ્ટ્ર કચ્છના ડેમો ભરીને સૌની યોજના દ્વારા ખેતી પણ સમૃદ્ધ બને, ખેડૂતોની આવક ડબલ બને, એ વિચાર તત્કાલીન મુખ્યમંત્રી તરીકે જે કરેલો અને એનું સંમેલન, એનું ઉદ્ઘાટન, એની જાહેરાત રાજકોટ ખાતે જ્યારે કરવામાં આવી ત્યારે કોઈને કલ્પના નહોતી કે આવડી મોટી યોજના 10,000 કરોડની સૌરાષ્ટ્ર કચ્છના ખેતીના માટે વિચારાય. પરંતુ ટેન્કર દ્વારા વર્ષોથી દુષ્કાળ પડે, ઉનાળો આવે, જરૂરિયાત ઊભી થાય, પણ દિલીપભાઈ, નરેન્દ્ર મોદીએ 12 વર્ષ અહીંયા રાજ કર્યું છે ગુજરાતમાં, અને ટોટલી ભાજપની સરકાર છે એ 22-23 વર્ષથી ભાજપની સરકાર છે. હજુ પણ કચ્છના એમણે પોતે જાતે સ્વીકાર્યું છે કે કચ્છના લોકો પાણીદાર છે પણ પાણી વિના તડવડે છે. એ જ વાત સાચી છે. 12 વર્ષ કર્યું તો 70 વર્ષ આઝાદી થયા, 70 વર્ષમાંથી 12 વર્ષ બાદ કરો તો બાકીનું શાસન નરેન્દ્રભાઈનું નહોતું, પણ એના શાસન દરમિયાન જે કામો થયા, જે યોજનાઓ બની, એ યોજનાઓ ક્રમશઃ હવે પૂરી થવાની દિશામાં છે. કોઈ પણ યોજના બને, જાહેરાત થાય, નિર્ણય થાય તો તત્કાલીન એ દિવસે નથી થતું. હવે જયારે એ યોજનાઓ આગળ વધી રહી છે ત્યારે વક્ર દ્રષ્ટિથી ચૂંટણીની સાથે સંકળાય છે. ચૂંટણી જે છે એ સમયસર આવવાની છે, યોજના છે સમયસર ચાલે છે, અને મને લાગે છે કે સૌરાષ્ટ્ર કચ્છને આ સૌની યોજના આવતા દિવસોમાં સમૃદ્ધિની દિશાઓ આપશે
એ રાષ્ટ્રને અને રાજ્યને મોટો ફાયદો કરશે, ખેડૂતોને ફાયદો. ઓકે, આશા રાખીએ આપણે ફાયદો કરે, કારણ કે ફાયદો કરશે કે કેમ એ તો સમય જ બતાવશે, પરંતુ આશા તો આપણે રાખવી જ પડે. હિમાંશુભાઈ, શું કહેશો? મારા વડીલ દિલીપભાઈએ જે વાત કરી કે આઝાદીથી અત્યાર સુધીમાં શું કર્યું, ગુજરાત સાહેબ 61માં અલગ પડી, તમારું 29 વર્ષનું શાસન છે, ટોટલ વર્ષો ગણી લો તો તમે 30 વર્ષની આસપાસ શાસન કર્યું, અને આજની તારીખે જે બાકીના વર્ષો વધે એની અંદર જનતા મોરચો પણ આવી ગયો, જનતા દળની પણ તમારી સંયુક્ત સરકારો આવી ગઈ, તો તમે 30 વર્ષની અંદર, અને કોંગ્રેસે 61ની અંદર જે ગુજરાતની રચના થઈ પછી પાયાના તમામ પ્રશ્નો કોંગ્રેસના શાસનમાં મોકલાયા છે. તમે પંચાયત ઘર જુઓ, ગામમાં પાણીની વ્યવસ્થા જુઓ, ગામના રસ્તાઓ જુઓ, આરોગ્ય કેન્દ્રો જુઓ, ઢોર માટેના આવાડા જુઓ, કે ગોચર જમીનોના સલામતી કોંગ્રેસે રાખી. બિલકુલ. તમારા શાસનની અંદર કોઈ પણ ગામડાના, ખાલી તમારા કેશુભાઈ પટેલના શાસનમાં ગોકુળિયા ગામની વાતો કરી, કોઈ ગામનું કલ્યાણ નથી થયું. તમે 30 વર્ષ પછી કચ્છના આજે પણ દેશના વડાપ્રધાન અને ગુજરાતના મુખ્યમંત્રી એમ કે આ પાણીદાર કોમ છે, પાણી નથી અહીંયા, તો તમને શરમ આવી જોઈએ. તમે શરમાવાની બદલે ગાજો છો. અને એ ચૂંટણી આવી, 6 મહિનાનો ચૂંટણીનો પીરિયડ રહ્યો ગુજરાતમાં, તમારા સાહેબના અત્યારના વડાપ્રધાનને ચોક્કસ કચ્છ સાથે લગાવ છે, એ અગાઉના ભૂતકાળમાં નથી જવું, પણ હમણાંની જ નલિયાની ઘટના બની, એક દીકરીની વેદના હતી, એની પાછળ 40 દીકરીઓના પ્રત્યે બીજેપીના જવાબદાર આગેવાનોએ જે નરાધમ કૃત્યો કર્યા, એની બાબતે નથી તમારા વડાપ્રધાનશ્રીએ એક ટ્વીટ કર્યું કે દિલીપભાઈ આપ જેવા નેતાઓએ દુઃખ વ્યક્ત કર્યું. માત્ર પોલીસ તપાસ કરે છે, આ થશે, રેકોર્ડેડ છે. એ દીકરીની ફરિયાદ નામદાર હાઈકોર્ટ ને તમામ જગ્યાએ એને રેકોર્ડેડ કરી છે. કોંગ્રેસે તમે મુદ્દો ઉઠાવ્યો હતો, પરંતુ પછી પાછળથી બંધ કરી દીધો. ના ના, અમને શરમ આવી. તમે જો આખા ગુજરાતની અંદર કોંગ્રેસે ઇસ્યુ ઉઠાવ્યો, ત્યારે એમની સરકાર વિજય રૂપાણી થી માંડીને તમામે વિધાનસભામાં શરમ વ્યક્ત કરી અને એમને માફી માંગી અને વિપક્ષનો સાથે અત્યારે યુવતી છે એ તડબડી રહી છે, એ તડબડી રહી છે. ન્યાય નહીં મળે તો ટૂંક સમયમાં કોંગ્રેસ ફરી નલિયાનો આંદોલન ચાલુ કરવાની છે, એ પણ આપણા માધ્યમથી કહું. વાત રહી સૌની યોજનાની, પાણીદાર ભુજના લોકો એ જ જન્મજાત પાણીદાર છે, એને વંદન કરે છે, આખી દુનિયા વંદન કરે છે, અને એમને આખા દેશનો દુનિયા સાથે ભુજની જનતાના રિલેશન છે. એમાં ભાજપના કહેવા નહીં કહેવાથી કઈ ઘટવાનું નથી. તમે જે સૌની યોજનાની વાત કરો છો એનું માન્ય દિલીપભાઈ, આનંદીબેને એમના, તમે જ્યારે એમને ગુજરાતની અંદર તમારી સત્તા આલમ ડોળમ થઈ ત્યારે એક દીકરી, એક મહિલાના નામે બેસાડેલા મુખ્યમંત્રીના માથે ઠીકરું પડ્યું, એ બેને પણ ઉદ્ઘાટન કરેલું, સાહેબે કર્યું ત્યાં. અને જે પાણી તમે લાવો છો એ 3 કેનાલો, એક જ મિનિટ સાહેબ, આ જરૂરી વાત છે, જે 3 કેનાલોમાંથી પાણી લાવીને તમે આપવાની વાત કરો છો, એમાં પાણીનું એક ટીમ્પુ પણ નથી. તમે મોરબી, ધાંગધ્રા અને માણિયા 3 કેનાલોમાં પાણી નથી. ત્યાંના આજુબાજુના 125 ગામડા વર્ષોથી પાણી માટે તડછી રહ્યા છે. 20 કિલોમીટર દૂરનું એક ગામ આજે એ ગામની અંદર બાજુના ગામથી પાણી લાવે છે, એની વિનંતી તમે નથી સાંભળી. આ પાઇપલાઇન દ્વારા હું VTV ના માધ્યમથી દિલીપભાઈ આપને હું ચેલેન્જ કરું છું કે તમે જે આ પાણી નાખ્યું છે એ પાઇપલાઇન મોરબીના પાણી પુરવઠાની સડી ગયેલી પાઇપોથી માત્ર કાર્યક્રમ કરવા, તમે જેમ સરસ્વતી, સાબરમતી ને સિદ્ધપુરની અંદર તમે મીણિયું પાથરીને પાણી લાયા હતા, તમે જેમ સાબરમતીમાં સંતોને લઈને પાણી લાયા હતા, એક દિવસ માટે તો બીજા દિવસ આજે પણ એ સાબરમતી સિદ્ધપુરની કોરી પડી છે. આજે પણ હું તમને જવાબ લેશું. ગઢવી સાહેબ, જે પાઇપ દ્વારા પાણી લાયા એની જગ્યાએ ત્યાં સાયફન કરવું જોઈએ. સાયફનની સિસ્ટમ વગર આ પાણી ત્યાં પરમેનન્ટ આવે કોઈ જગ્યા નથી. આ કાર્યક્રમો કરવા, પ્રજાન મહોત્સવ કરવા, અને ચોમાસું બેસવાની તૈયારી આવી, 700 ગામોમાં પીવાના પાણીની તકલીફ છે, ત્યારે તમે વાવા કરવા માટે 400 કરોડનો ખર્ચો કરી પ્રજાને ગુમરાહ કરવા, માત્ર મત લેવાનો આ કાર્યક્રમ છે, બીજું કઈ નથી. ઓકે, દિલીપભાઈ પાસે જવાબ દેજો. પરંતુ વાત કરી દો વચ્ચે, કચ્છના બનાવમાં ભારતીય જનતા પાર્ટીના ઓફિશિયલી વખોડવામાં આવ્યું, એની અમે પગલાં લેવાની વાત કરવામાં આવી હતી, અમે પણ એને વખોડ્યું હતું. અધમ કૃત્ય છે. અને કોંગ્રેસની માગણી મુજબ વિધાનસભામાં એ આપણે વિજયભાઈના નેતૃત્વની સરકારે તપાસ સોંપી છે. હજી એનો કોઈ રિપોર્ટ નથી આવ્યો, હજી કોઈ રિપોર્ટ નથી આવ્યો દિલીપભાઈ. હજી એ દીકરી માટે આવડી મોટી તમારી સક્રિય સરકાર, જાગૃત સરકાર,
જોરદાર ત્યારે ચર્ચા. તમે માંગી લે. તમે કઈ કશું શું એટલે કઈ તમે તપાસ સાહેબ કરી રહી કોઈ છે. દીકરીના ન્યાય માટે તમે કઈ કર્યું નથી. સિસ્ટમનો જ્યુડિશરી આખી તપાસ કરી રહી છે. એ વિષય એક અલગ છે, છતાં બિલકુલ. પણ જ્યુડિશરી વિસ્તરણ- કોંગ્રેસની અરે માગણી મુજબ વિધાનસભામાં વાત થઈ સાહેબ, આ મુદ્દો- વિધાનસભા તપાસ કરશે એવું આપી કીધું. છે. જ્યુડિશરીની વાત જુદી છે. તમારા મુખ્યમંત્રી બોલ્યા કે હું આને સ્પેશિયલ કેસમાં તપાસ કરે. તો એ આજે તપાસ મહિનો સોંપાઈ થઈ ગયો છે. સાહેબ. તપાસ સોંપાઈ કઈ છે, દીકરીને પછી તમે તપાસ ન્યાય આપ્યો? તપાસ સોંપાઈ છે. અરે ખાલી સાહેબ તમે મુદ્દાનું પાણીનો વિસ્તરણ સવાલ થશે. છે. બંને મહાનુભાવોને મારી એક વિનંતી છે કે મુદ્દાનો વિસ્તરણ થશે તો આપણે સાહેબ સમય- ભુજ આવે એટલા નલિયાની દીકરી યાદ એટલે આવે. એ યાદ આવે. એમાં દિલ્હી- વાંધો નથી. દિલ્હીની વાત પણ થાય, દીકરીઓ દિલ્હીની વાત થાય તો નિર્ભયા દીકરી યાદ આવે. આવે. એ નિર્ભયા દીકરી હતી તો આ પણ ગુજરાતની અને બી કચ્છની અજયભાઈ, પાટીદાર દીકરી હતી. બિલકુલ એને બિલકુલ. યાદ વરિષ્ઠ કરવી જ પડે. પત્રકાર આપણી સાથે જોડાયા છે સુરતથી અજય નાયક છે. અજયભાઈ, આ તમામ જે મુલાકાતો નરેન્દ્ર મોદીની થઈ રહી છે, વધી રહી છે છેલ્લા જે આમ કહીએ તો એક વર્ષથી, અને 1 by 1 સ્ટ્રેટેજી પ્રમાણે ચાલી રહ્યું એવું લાગી રહ્યું છે. શું લાગે છે નરેન્દ્ર મોદી ફૂલ ફ્લેજમાં ગુજરાતના ગઢને બચાવવા માટેના એક પ્રયાસ કરી રહ્યા છે? કારણ કે અહીંયા જોતા નરેન્દ્ર મોદીનો ચહેરો હોવો એ બહુ જ જરૂરી છે. બિલકુલ. ઉત્તર પ્રદેશની ચૂંટણી બાદ ગુજરાતની ચૂંટણી જ ભાજપ માટે બહુ પ્રતિષ્ઠાનો પ્રશ્ન છે. કારણ કે પહેલી ચૂંટણી એવી હશે કે જે મોદીની ગુજરાતમાંથી વિદાય બાદ લડાઈ રહી છે ને ભાજપ પાસે એવો કોઈ ચહેરો નથી કે જેના આધારે તમે વોટ માંગી શકો. મોદીના ગયા બાદ આટલા ટૂંકા ગાળામાં તમારી પાસે આનંદીબેન પછી બીજા મુખ્યમંત્રી છે. કહેવાનો મતલબ એવો છે કે ભાજપમાં આવી બધી વસ્તુ જે છે એ સરખી નથી, ત્યાં બી બધું હલક ડોલક ચાલે છે. એટલા માટે જ મોદીને પોતાને આમાં રસ લઈને આવવું પડે છે. સુરતનો જો આપે જોયો હોય રોડ શો, તો એમાં તમને ખ્યાલ આવશે કે આખો જે રોડ શો તો એ મોદી પોતે જ પોતાના ખભે લઈને ચાલતા હતા. એવું જ આજે કચ્છમાં પણ જોવા મળે છે. ને વારંવારની એમની જે વિઝિટ છે ગુજરાતની, અથવા તો અમિત શાહની જે વિઝિટ છે, એનું કારણ પણ માત્ર આગામી વિધાનસભાની ચૂંટણી છે. ને એટલા માટે જ મોદીને પોતાને પણ ખ્યાલ છે કે ભાજપ પાસે એવો કોઈ ચહેરો નથી કે જેના આધારે આખું તમે લડી શકો, આખો જંગ જીતી શકો. એ તો એમના નસીબ સારા છે ભાજપના કે કોંગ્રેસમાં પણ અંદર આંતરિક કમઠાણ ચાલી રહ્યું છે, આંતરિક લડાઈ ચાલી રહી છે. એને કારણે ભાજપને લાભ મળે છે. અજયભાઈ, એક નાનકડો પ્રશ્ન પાછો પૂછવા માંગીશ કે શું લાગે છે કે જે રીતે કોંગ્રેસ અને ભાજપ મહેનત આ વખતે કરી રહ્યા છે, આમ તો કોંગ્રેસની તમે એમ કહો છો કે આંતરિક કમઠાણ છે, દર ચૂંટણીમાં કોંગ્રેસની કમઠાણ હોય જ છે ને એના કારણે ભાજપ છે એ સક્સેસ પણ જાય છે. આ વખતની ચૂંટણીમાં શું માનો છો, ભાજપ એ જે ટાર્ગેટ થી ચાલી રહી છે અથવા તો નરેન્દ્ર મોદી વખતે પણ 115 120 ના ટાર્ગેટ હોય છે એ પ્રમાણેનું લાગી રહ્યું છે વાતાવરણ? એટલો એમનો જે ભાજપનો 150નો ટાર્ગેટ છે એ તો હાંસલ કરવો બહુ મુશ્કેલ છે. કારણ કે માધુરી સોલંકીએ જે રેકોર્ડ સ્થાપેલો 145નો એ તોડવો કદાચ મુશ્કેલ લાગે છે. પણ નો ડાઉટ એમની જે અત્યારની જે બેઠક છે એ જળવાઈ રહેશે. અને મેં પહેલા કીધું એ જ પ્રમાણે કે ભાજપ છેલ્લી 2 ચૂંટણી તમે જોશો એ જીતી રહી છે એનું કારણ બાય ડિફોલ્ટ છે. બાય ડિફોલ્ટ એટલે કે કોંગ્રેસ નબળી છે, કોંગ્રેસમાં જે આંતરિક સંઘર્ષ થઈ રહ્યો છે એનો બધો ફાયદો ભાજપને મળી જાય છે. એને કારણે ચૂંટણી જીતે છે. કોંગ્રેસ એક જ વસ્તુ નક્કી કરે કે અત્યારે એમના નેતાઓના જે બી વાંધા હોય, વિરોધ હોય એ બધા એક બાજુ પર મૂકી દે ને એકવાર એવું નક્કી કરે ભાઈ આપણે એકવાર સત્તા કેપ્ચર કરો ને પછી બધું ફોડી લઈશું. પણ કોંગ્રેસ એવું કરી શકતી નથી. વિમલસુભાઈને પણ વધારે આ બાબતે ખ્યાલ હશે, કોંગ્રેસના નેતા તરીકે, અને સમજે પણ છે. બધી ટીવીમાં ના બોલે વાત અલગ છે, ડિબેટમાં. દર્શક મિત્રો, આગળ પણ આપણે ચર્ચા ચાલુ રાખીશું આ તમામ મુદ્દાઓ પર, પરંતુ સમય થયો છે નાનકડા વિરામનો. દર્શક મિત્રો, ફરીથી આમંત્રણમાં સ્વાગત છે આપનું. આપણે ચર્ચા કરી રહ્યા છીએ પાણીદાર પ્લાન. આપણી સાથે 3 મહાનુભાવો જોડાયેલા છે. દિલીપભાઈ, જે રીતે વાત થઈ રહી છે, ગુજરાતમાં ભાજપનો ચહેરો હાલ નથી અને એટલા માટે જ વારંવાર પ્રધાનમંત્રીએ આવવું પડે છે. શું લાગે છે, જે રીતે વર્ષોથી એક ટ્રેન્ડ રહ્યું હતું કે નરેન્દ્ર મોદી હોય પછી ત્યાંથી આવવું નહોતું પડતું, પરંતુ હવે નરેન્દ્ર મોદી દિલ્હીથી આવવું પડે છે, શું ક્યાંક ને ક્યાંક આપણે નેતાઓ, સ્થાનિક જે નેતાઓ છે અહીંના, એના ઉપર શંકા ઉપજે છે? લેશ માત્ર નહીં, ભારતીય જનતા પાર્ટી કોઈ વ્યક્તિના આધારે ચાલતી પાર્ટી નથી, રાષ્ટ્રીય વિચારધારાને ચાલતી આ પાર્ટી છે. નરેન્દ્રભાઈ અહીંયા આવે એટલું જ નથી, જ્યારે અડવાણીજી આવતા, અટલજી આવતા, મુરલીધર જોશી આવતા, ત્યારે પણ એમ કહેતા કે દિલ્હીથી નેતાઓ આવે છે. નરેન્દ્રભાઈનું તો આ ઘર છે અને ઘર સંભાળવા આવે
એનું ગૌરવ અમે સૌ લઈએ. અમારી પાસે નરેન્દ્રભાઈ જેવો ચહેરો હોય એ માત્ર ભારતીય જનતા પાર્ટીનો ચહેરો નથી, આજે વિશ્વમાં ભારતના ચહેરો બની ચૂક્યા છે. આની પહેલા ભારતના પ્રધાનમંત્રીને દેશ બહાર પરિચય આપવો પડે એ સ્થિતિ હતી, જ્યારે આજે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ જાય એ એવડો મોટો ચહેરો છે કે જ્યારે ગુજરાતમાં આવતા હોય તો સ્વાભાવિક કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા એનું ગૌરવ લે અને એનો લાભ જે આજે મળી રહ્યો છે. બિલકુલ તમને કલ્પના નહીં આવે કે રેલવેમાં જે રીતે સમગ્ર રાજ્યમાં જે મીટર ગેજ હતી તમામ બ્રોડ ગેજ કરવા માટે નાણાં ફાળવ્યા, રસ્તાઓ જે આટલા વર્ષોથી નહોતા એ નેશનલ હાઈવેમાં લીધા, ચેક ડેમો માટે બાકીના માટે જે રીતે કોંગ્રેસ વાળા હમણાં 30 ત્રિક્રમ વાળા પાછા ગણાવી દેશે, એટલે આમાં મારી ડિબેટ પાછી એમાં પરિસ્થિતિમાં ગુજરાતનો વિકાસ આજે તમારા સાહેબે જે ઉદઘાટન કર્યું દિલીપભાઈ, એ નર્મદા યોજના નો વિચાર કોંગ્રેસનો, કોંગ્રેસે બનાવી પટેલ યોજના એ કોંગ્રેસના હતા સાહેબ, એ કોંગ્રેસના નાયબ વડાપ્રધાન હતા. કોંગ્રેસના તમે અડવાણી બાજપાનું નામ દો, તમે દિલ્હીના કાર્યાલયમાં જોઈ આવો, દિલ્હીમાં કોંગ્રેસના કાર્યાલયનું જોઈ આવો, સરદાર પટેલનો ફોટો નથી અને સરદાર પટેલ જે મકાનમાં રહેતા હતા એ મકાન ખાનગી વેચી દીધું, ખાનગી લોકોને વેચી દીધું. સરદારના દીકરાઓને 14 ગોળીએ માર્યા, 2 દીકરીઓને ઘરમાં જઈને મારી, સરદાર પટેલના મકાનમાં ત્યારે તમારું પટેલ પણ સરદાર પટેલ આ રાજ બનાવનાર વ્યક્તિ છે, એને કોંગ્રેસે અડધૂત કર્યા છે. કોંગ્રેસે અડધૂત કર્યા છે. શરમ આવી જોઈએ. સરદાર પટેલ એ રાષ્ટ્રના નેતા હતા. સરદાર પટેલના કારણે જ આ દેશ બન્યો છે. એનું કશું નહીં. જ્યાં આજે તમારા તમામ કોંગ્રેસની રાજીવ ગાંધી, એની ઇન્દિરા કેનાલો ગાંધીના કોંગ્રેસે બનાવેલી સામે છે. બને અને ડેમ જ્યારે જે સરદાર ડેમમાં પટેલ પાણી જે નાખો, મકાનમાં એ રહેતા ડેમ હતા કોંગ્રેસે બનાવેલો એ છે. મકાન ઓકે. ખાનગી અમારા વેચી કઈ વેચાયું એટલા એટલા માટે માટે કઈ કે નથી. પંડિત નહેરુ એની અજયભાઈ જે પાસે રીતે વાત કરી, દાખલા દેખાય એટલા માટે કશું સરદાર તમારા સરદાર યોજનાઓના પટેલને કારણે કઈ રીતે તમે ના ન બોલાય કરી. દિલીપભાઈ? નરેન્દ્રભાઈ મોદીએ આવીને એ બોલો, એ બોલો. એના નરેન્દ્રભાઈ વધારવા કરો. માટે અમિતભાઈ કરો. એના માટે પણ એમને તમે વધારી સરદાર છે. પટેલ ના બોલશો. સરદાર સરોવરની યોજના તમે તો એનો નરેન્દ્ર ડેમ મોદી વધારવા યોજના કરી નાખો. મંજૂરી પણ સરદાર પટેલનું નામ ના નરેન્દ્રભાઈ દેશો. મોદીએ આપી. જ્યારે જ્યારે કોંગ્રેસ આવી ત્યારે સરદાર સરોવરનું કામ અટકી ગયું, કોંગ્રેસ ના આવી એટલે તમે સરદાર 30 સરોવર આગળ વર્ષમાં વધ્યું. 48,000 માઇનર કેનાલ નથી બનાવી. તમે લોકોને ખાલી કાર્યક્રમો કરીને યોજના ન મૂર્ખ બને. બનાવે છે. સાબરમતી નદી હોય કોંગ્રેસ કોઈ કે તમે કોંગ્રેસના સિદ્ધપુરની સરસ્વતી નદી હોય કે આજનો કાર્યક્રમ. હિમાંશુભાઈ સવાલ એ થાય છે હિમાંશુભાઈ કે જે રીતે અજયભાઈએ વાત કરી કે અહીંયા ભાજપ આવે છે એનું એક કારણ છે કે કોંગ્રેસ નબળી છે, બરોબર, અને સવાલ દર્શકોને પણ છે, લાખો લોકો જોઈ રહ્યા છે એને પણ છે કે જ્યારે જ્યારે ચૂંટણીઓ આવે ત્યારે કોંગ્રેસમાં કમઠાણ યોજાય અને કમઠાણ એવા યોજાય કે એ 5-6 નેતાઓ છે એના કારણે બધા કાર્યકરો છે એ વિલા મોઢે પાછા ફરે ચૂંટણીનો પરિણામ આવે એટલે. શું લાગે છે આ વખતે કોંગ્રેસ એકજૂટ થઈને વ્યવસ્થિત મુદ્દા ઉઠાવી શકશે કે પછી આ વખતે પણ 2017 પણ કોંગ્રેસે આવા જ કમઠાણ ચાલુ રાખશે? બહુ તમે અમારા વડીલ રાજકીય વિશ્લેષક શ્રીએ પણ આ બાબતે ખૂબ ગંભીરતાથી ધ્યાન દોર્યું, આવકારીએ છે. આપ સાહેબ છેલ્લા 1.5 વર્ષથી ગુજરાતની રાજકીય પરિસ્થિતિ, ગુજરાતનું નેતૃત્વ, નવસર્જન ગુજરાતનો કન્સેપ્ટ, કોંગ્રેસ આવે છે એ વાત લઈ અમારા લોકલાડીલા પ્રમુખ ભરતસિંહભાઈ સોલંકીએ જે નેતૃત્વ લીધું છે અને બાપુએ જે સહકાર આપ્યો છે એના લીધે આખા ગુજરાતની તાલુકા, જિલ્લા પંચાયતો, કોર્પોરેશનોના પરિણામો, એના મતની ટકાવારી, બાપુએ જે સહકાર આપ્યો છે ટ્વિટર ઉપરથી ડિલીટ થઈને, એ આખું ગુજરાત સાહેબ બાપુના ટોટલ 37 એકાઉન્ટ છે સોશિયલ મીડિયાની અંદર. એમાં એક કર્ણાટક સરકારથી જે મુદ્દા હતા મેં પોતે પણ એમાં ફોકસ કર્યું છે, બધું ઉડી ગયું છે, ઉડાડી દીધું છે. બાપુએ ક્યાં તમને બાઇટ આપી કે મારા કોંગ્રેસ? બાપુએ હજી અઠવાડિયા પહેલા અમારી ખાસ કારોબારી સભાની અંદર કીધું કે મુખ્યમંત્રીનો કોઈ પ્રશ્ન નથી અને માન્ય ભરતસિંહભાઈના નેતૃત્વમાં ચૂંટણી લડાશે. એ પછી ગઢવી સાહેબ જો કોઈએ બાઇટ બાપુએ આપી હોય, ગુરુદાસ કામતને તમે ઘર ભેગા કરી દીધા. અરે ગુરુદાસજી મીટિંગ અમારા પાર્ટીનું આંતરિક સંગઠનની બાબત છે. આંતરિક સંગઠન આ એ ચૂંટણીમાં નડશે, હું એના ઉપર જ મારો સવાલ છે કે આંતરિક સંગઠનના કારણે ચૂંટણી હારે છે એવું અજયભાઈનું માનવું છે. અજયભાઈનું, આપનું અને પ્રજાનું
ચોક્કસ એવું માનવું છે કે જે વિપક્ષની અમારી ભૂમિકા અમે કચકચાઈને કરી છે, પણ ક્યાંક બીજેપીનું જે ફેક સોશિયલ મીડિયા છે અને જેના ઉપર આખા દેશમાં એમને સરકાર બનાવી, એ જે ફેક સોશિયલ મીડિયા દ્વારા કોંગ્રેસને ડેમેજ કરવાના હરરોજ નીત નવા પેતરા પણ એ રચાતા તો- હોય એ તો છે. હિમાંશુભાઈ એક મિનિટ જીતે સાહેબ, એ સિકંદર. એક મિનિટ સાહેબ, વાત તો સાંભળો. આ જે બીજેપીએ જે છેલ્લા ગત ચૂંટણીમાં અમે હાર્યા, અમારી 65 બેઠકો હતી અને 30 બેઠકો અમે 5000 થી ઓછા મતે હાર્યા છીએ. ગુજરાતની પ્રજાને વંદન કરીએ છીએ, ક્યાંક અમારી જ ભૂલ હશે, પણ સાથે સાથે એ પણ વાત ચોક્કસ કહેવી પડશે. ગત ચૂંટણીની અંદર બીજેપીનો જે પ્રચાર હતો એ જોઈ લેજો. આખા દેશને એમ કીધું કે ગુજરાત મોડેલ છે અને ગુજરાતની પ્રજાને એવું કીધું, ગુજરાતી ચેનલો દ્વારા, ગુજરાતી પ્રિન્ટ મીડિયા દ્વારા એવો સરકારી ખર્ચે પ્રચાર કર્યો કે કેન્દ્રનો ગુજરાતના નહીં. આજે દેશને 3 વર્ષે ખબર પડી ગઈ કે આ દેશમાં અમને કંઈ કર્યું નથી અને ગુજરાતની પ્રજા એક એક અજયભાઈ, સમાજ સાહેબ, અજયભાઈ, દલિત હોય, બિલકુલ, ઠાકોર બિલકુલ. હોય, પટેલ હોય, બિલકુલ. કોળી હોય કે એક એક સમાજ આજે રોડ ઉપર છે. ઓકે. બીજેપીના નેતાઓ પોલીસ કે પ્રોટેક્શન વગર લગ્નમાં પણ નથી જતા. સાહેબ આવા સ્ટેજના અજયભાઈ, કાર્યક્રમો શું કરવા માનો એ છો જે બીજેપી માટે રીતે- સપનું થઈ ગયું છે. જે રીતે કોંગ્રેસ ભલે હિમાંશુભાઈ સ્વીકારે નહીં કદાચ અને ના સ્વીકારે એ જરૂરી છે, કારણ કે પ્રવક્તા છે પાર્ટીની નબળાઈ છે એ હંમેશા ટીવી ઉપર ના સ્વીકારે એ વાજબી પણ છે. પણ અજયભાઈ તમને શું લાગે છે કે જે રીતે ભાજપ અહીંયા લોકપ્રિય નથી, બધા એવું માને છે, હું એ તરીકે હોસ્ટ તરીકે હું ના બોલી શકું, પણ એક વસ્તુ છે કે ભાજપ ગુજરાતમાં લોકપ્રિય નથી પરંતુ સક્ષમ કોંગ્રેસ નથી, અને બીજી બાજુ નરેન્દ્ર મોદી લોકપ્રિય છે ને એ અહીંયા જ્યાં જ્યાં બેઠકો અથવા તો સભાઓ કરી અને એક પ્રકારનો લાગણીથી મત જીતે છે એવું માનો છો તમે? બિલકુલ. હિમાંશુભાઈની પહેલા વાત કરી લઉં. એમણે જે કીધું કે ભાઈ કોંગ્રેસે 1.5 વર્ષમાં આટલું કર્યું, નવસર્જન કોંગ્રેસ આવે છે, ભરતસિંહના નેતૃત્વમાં આટલું બધું થયું, પણ એ બધી વસ્તુઓ જે છે હિમાંશુભાઈ, એ કન્વર્ઝન આવવું જોઈએ મતપેટીમાં, એ આવતું નથી વોટિંગ મશીનમાં. મુખ્ય સવાલ એ છે. ને સોશિયલ મીડિયા જે વાત કરીએ ને, સોશિયલ મીડિયા તો આવજો, આપણે તો હમણાં આવ્યું છે ને સોશિયલ મીડિયા હજુ ગામડા સુધી તો પહોંચ્યું જ નથી, એટલે એ બધી વાતો આપણે જોવા દઈએ. પણ જે ઈસુદાનભાઈએ જે વાત કરી એ વાત કે નો ડાઉટ ભાજપ સામે ભયંકર લોકોમાં આક્રોશ છે, વિરોધ છે. તમે અત્યારે જે જીએસટી ના રેટ આવી રહ્યા છે, 4 સ્ટેપમાં જીએસટી આવી ગયું, એમાં પણ જે ઘણા બધા રેટ તમે જોશો તો એવું લાગશે કે એ સામાન્ય માણસને પણ અસર કરતા એવા રેટ છે કે જે એમને ગમે નહીં. તેમ છતાં પણ લોકો પાસે કોઈ બીજો વિકલ્પના અભાવે ભાજપને છૂટે છે. ને તમારી વાત સાચી ઈસુદાનભાઈ કે મોદીની જે વે ઓફ કોમ્યુનિકેશન જે છે, એમની જે લોકો સાથે પ્રત્યાનની જે એમની આખી નીતિ છે, એમાં ઘણા બધા લોકો આવી જાય છે અને પરિણામે જ એમને મત પણ મળે છે. સુરતનો રોડ શો જો આપણે જોયો હોય તો તમને ખ્યાલ આવશે કે લોકો સ્વયંભૂ જે રીતે આ રીતે ઉમટી પડ્યા હતા રસ્તા પર મોડી રાતે પણ, એ બધું શું બતાવે છે? એ એટલે ભાજપની વાત આપણે આમની વાત પણ જવા દઈએ કે સંઘાણીભાઈની વાત પણ જવા દઈએ કે ભાઈ લોકો ભાજપને એક વિચારધારાને લીધે લોકો મત આપે છે, એવું પણ નથી. ભાજપમાં પણ માત્ર ને માત્ર મોદીના ચહેરાને અથવા તો મોદીના વ્યક્તિગત ને કારણે જ લોકો મત મળી રહ્યા છે. બિલકુલ અજયભાઈ, બહુ જ અગત્યની વાત કરી. સમયનો અભાવ છે એટલે દિલીપભાઈ, હિમાંશુભાઈ અને અજયભાઈ ત્રણેયનો ખૂબ ખૂબ આભાર. પણ દર્શક મિત્રો, સવાલ એ છે પાણીદાર પ્લાન. નરેન્દ્ર મોદી જે રીતે વાત કરી રહ્યા છે, એક વાતનો તમામ ગુજરાતી તરીકે આપણે દર્દ હોવો જોઈએ કે જે પ્રધાનમંત્રી, દેશના પ્રધાનમંત્રી છેલ્લા 3 વર્ષથી છે, ગુજરાતમાં 12 વર્ષ સુધી એમણે શાસન કર્યું છે, છતાંય કચ્છમાં પાણીની તંગીનો પોતે ખુદે સ્વીકાર કર્યો, એ એક વસ્તુ છે. બીજી વસ્તુ એ છે કે ગુજરાત કે જે વિકસિત વિકાસશીલ આપણે કહીએ છીએ, વિકસિત કહીએ છીએ, એ ગુજરાતમાં આજે પણ સૌરાષ્ટ્ર, કચ્છ, અમરેલી, તમે એ બધા વિસ્તારોમાં ઉનાળામાં, દર ઉનાળામાં પાણીની તંગી સર્જાય છે. સાહેબ, આપણે એટલી હદે પાણી દરિયામાં વહી જાય છે કે પાણીને રોકવાની વ્યવસ્થા આપણે નથી કરી શકતા. દિલીપભાઈ બધા કૃષિ મંત્રી પર રહી ચૂક્યા છે. ડેમો બનાવવામાં માત્ર ને માત્ર આપણે વાતો કરી હોય એવું આભાસ થાય છે, કારણ કે જો ડેમો બનાવ્યા હોય તો 22 વર્ષમાં એટલા ડેમો બની ચૂક્યા હોત કે 1 વર્ષ પણ જો પાણી દરિયામાં જાય છે એ રોકાઈ જાય તો એક સર્વેના રિપોર્ટ પ્રમાણે 10 વર્ષ સુધી દુકાળ પડે તો પણ ગુજરાત છે એને 3 ટાઈમ ખેડૂતો સિંચાઈનો ઉપયોગ કરીને 3 પાક લઈ શકે, ઉનાળુ, શિયાળુ અને ચોમાસું. પણ ગુજરાત સરકાર અને ખાસ કરીને આગળની કોંગ્રેસ સરકાર પણ એ નર્મદાના નામે 1972 થી આ નર્મદાની ચાલુ છે. તમને આશ્ચર્ય થશે, 72 થી ચાલેલી નર્મદા હજુ પણ ચાલે જ છે. દર વર્ષે 4000-5000 કરોડ ખર્ચાય
પણ એ ખર્ચો માત્ર ને માત્ર કેનાલોમાં ચાલુ છે એ રીતે ચાલુ રહે છે અને આંકડા વિધાનસભામાં આવે ત્યારે આપણા બધાના એવા મોઢા સિવાય જાય છે કે આટલા હજાર કેનાલોના કામો કિલોમીટરના બાકી છે. એટલે શરમજનક ગુજરાતની સ્થિતિ છે. બાકી જો ગુજરાતમાં સરકાર ધારે તો હું એમ ઈચ્છું છું કે 1 વર્ષ જો પાણી રોકાય દરિયામાં જતો, સમુદ્રમાં જતો, તો આપણા ગુજરાતમાં ક્યારેય દુકાળ ન પડે. અને આશા રાખીએ હવે ભાજપ સરકાર કે કોંગ્રેસ સરકાર જે પણ હોય એ પૂરી કરે. આજે બસ આટલું જ. આવતીકાલે ફરીથી મળીશું નવા મહેમાન, નવા વિષય સાથે. ત્યાં સુધી તમે જોતા રહો વીટીવી ન્યૂઝ. મને રજા આપો. નમસ્કાર.